મીઠી મધુરી વાત કથા ભાગ 70 તારીખ 25/2/2026 વચનામું ચાલે છે ઘટના મધ્ય 33। કાલે મહારાજે પોતાના અંગની વાત કરી, પછી ભક્તોને કીધા તમે તમારા હવ અંગ કહો, તો બધાએ કીધા અંગ અમારા ધર્મનું, કોઈ કે વૈરાગનું, કોઈ કે ભગવાનને બીજે પ્રીતિ, કોઈ આત્મનિષ્ઠા, એ બધી વાતો કરી। પછી મહારાજે કીધું કે મહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈએ ન કીધું। હવે મહારાજ વાત કરે, સાંભળો। એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તેને તો આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાન છેટું રહે નહીં। છેટું ન રહીએ, અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં। અને અમે અહીંયા ટીકા છીએ, અહીંયા એટલે ગઢપુર, તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટેકા છીએ। અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ। અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે તે જો અમારી પાસે રહેશે તો પણ તે 1,00,000 ગાંવ છેટે છે। 1000 નહીં, 1,00,000। અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે। આહા, માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે। અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી। સ્પષ્ટ વાત, ગોળખોળ નહીં, સ્પષ્ટ વાત। તમારી સેવા અમને ગમે છે અને તમારી સેવા અમને નથી ગમતી। તમારી સેવા ગમે છે, તમારી ગમતી નથી ગમતી, વાત પૂરી। બે વાત કહી દીધી, સ્પષ્ટ વાત કરી દીધી। આવા સ્પષ્ટ વક્તા ક્યાં મળે કયો? નિષ્કામી ભક્તની સેવા મહારાજને બહુ ગમે છે। સ્વામિનારાયણ, 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 એવી વાતો છે। નિષ્કામી નરને એમાં વિચારીને જો, દેવાનંદ સ્વામીના સરસ કીર્તનો છે, 4 પદ। નિષ્કામી શીલવંતા સાધુ, શીલવંતા સાધુ। સારું, હવે આગળ આપણે નવું લઈ લઈએ। આમાં 3.5 મિનિટ વહી ગઈ। અને જે વાર્તા કરીએ છીએ અમે મહારાજ કહે છે, અને અમે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે। અને અમે જે દિવસ થકી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવ્યા છીએ। બોલો, ઓહ, આમાં આવે બીજા ખબર નહીં, હા આમાં જ આવશે। મહારાજ કે અમારું મુખ શ્યામળું થઈ જાય, હા શ્યામળું થઈ જાય। બોલો બોલો, પછી કે સાધુ દાવો છે એટલે જાજુ બોલતા નથી કે, પણ અમને ગમે નહીં મહારાજ કહેવા। અમે સીધી વાત કહીએ કે ન કહીએ, પણ અમને ગમે નહીં। આવી વાત મહારાજે કરી। આઠ પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી, વિષય થકી જે વૈરાગ પામે તે સાચા વૈરાગી। 8 પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી। બોલો,
પ્રતિપાદન કરીએ છીએ મહારાજ કે અમે જૈનમાં ત્યારથી ઓહો જે દિવસથી પ્રગટ થયા છીએ, હા શબ્દ રાઈટ શબ્દ વાપરવા મહારાજ, પ્રગટ થયા છીએ કે તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દૃઢ કરતા આવ્યા છીએ. અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાય વિના રહે નહીં. ગમે એટલી યુક્તિ કરે ને જણાય વિના. ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે. ઓહો. અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે, ફેસ બદલી જાય. અને તેનું દુઃખ તો અતિશય થાય છે, પણ મોહબત જાણીને જાજુ કહેવાય નહીં. અને વળી સાધુતા છે, બરાબર. માટે હૈયામાં સમજી રાખીએ છીએ. પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે જાજો દંડ થાય. માટે સર્વ મોટા પરમજ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે જે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશોમાં. શા માટે છે? જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંજ્યાને ઘેર દીકરો આવ્યો હોય અને તે મરી જાય ને તેને જેવો શોક થાય, હા તેવો શોક થાય છે. તથા મનમાં એમ વિચાર થઈ જાય છે તે બધા સત્સંગને મૂકીને જતા રહીએ. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વાલો છે. અને તેને ને અમારે આ લોક પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે. હવે વિચાર કરો, સંભળાવશોમાં. મહારાજ કે સંભળાવશોમાં, બોલો. સત્સંગ મૂકી જતા રહીએ કે બધા સત્સંગ મૂકી જતા રહીએ કે દંડ થાય રાજા જેવી રીતે. જો અતિશય કુરાજીપો થઈ જાય છે. બોલો. મહારાજ કે અતિશય કુરાજીપો થઈ જાય છે. અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શામળું થઈ જાય છે. હવે વાત એવી છે, ફેસ ટુ ફેસ વાતો કરતા છે. હલો, ફોનથી. જાજુ કહેવાય નહીં, મહારાજે ના પડે કે એટલે હું નહીં કહું. હા જ્યારે સાંભળીએ ને, અરે સાંભળીએ અથવા નજરે જોઈએ, બોલાય નહીં. હું બોલું કે ન બોલું સમજી આપજો. હું અત્યારે સ્પષ્ટ વાત કરું કે ન કરું, પણ જે શ્રીજી મહારાજની મર્યાદાને લોપીને ચાલે છે એનું નામ કહું કે ન કહું, મોભમમાં કહું, ઓમ કહું કે ન કહું, પણ સ્વામિનારાયણ ભગવાન પુરબિયા ભગવાન છે, તલે તલની વાત જાણે છે. કરે વાતો ને તોડે બ્રહ્માંડ રે, તોય નવ ટળે જમ દંડ રે. અક્ષરધામ આઘું અબજો જોજન થઈ જાય નિષ્કામી વર્તમાનમાં. લૂલા પાંગડા હોય એટલે અબજો જોજન છેટું થઈ જાય. બોલો. ઘણી બધી વાતો છે અને તમને કઈ નહીં કોઈ અર્થ હશે નહીં.
અને જે કરે છે એમ એને કાંઈ આ વાત સાંભળવા મારી વાત કંઈ સાંભળવાની છે નહીં, એટલે વાત કરવાનો કોઈ મતલબ નથી કોઈ. પણ લાંબો શ્વાસ લઉં છું હો. બોલો. એ છે ને ત્રિભુવનભાઈએ, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ, ગુજરાતના એક ગુજરાતી કવિ, એને એક ગતડકું કયો કાવ્ય કે જોડકણું જોડકણું ગોઠવું છે. હા, ખેતર બેરાણું ભણતરનું, આ ખેતર બેરાણું ભણતરનું, ભણતર સાથે ગણતરનું, આ ખેતર બેરાણું ભણતરનું. સિક્રેટ, એક સિક્રેટ બુક આવે છે મગજ ઉપર કામ કરવાની. મેં વાંચી નથી, મારી પાસે નહીં, પણ મેં એના અમુક વિડીયો સાંભળ્યા, બહુ મસ્ત, પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ. હા, એટલે હવે હું આ વાર્તા કઈ પૂરી કરું છું. ખેતર ભેણાણું ભણતરનું, ભાઈ ખેતર ભેણાણું ભણતરનું, એ ભણતરનું સાથે ગણતરનું, આ ખેતર ભેરાણું ભણતરનું. સિક્રેટ. બસ આગળ ન બોલે હવે. શ્રીજી મહારાજ અને વર્તમાન સમય અને શ્રીજી મહારાજની જય જય બોલો. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર ન આવે. જય સ્વામિનારાયણ. હાલો પછી નેક્સ્ટ મેં વાત વિશે વાત લેશું.